નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવસભરની ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. શરૂઆત કરીએ રાજ્યમાં આજના આવેલા કોરોના આંકડાને લઈને. તો કોરોના કેસમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોરોનાના નવા 2220 કેસ નોંધાયા છે. 10 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં નવા 644 કેસ નોંધાયા છે તો 4 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં આજે 613 કેસ નોંધાયા છે અને 5 દર્દીના મોત થયા છે. તો વડોદરામાં 257, રાજકોટમાં 207 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1,93,968 લોકોને રસી અપાઈ. તો દેશમાં કોરોનાની બીજી લહેર ભારે પડી રહી છે. દેશના 80% પોઝિટિવ કેસ ફક્ત 5 રાજ્યોમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં તો સ્થિતિ સ્ફોટક છે. દેશ પર ફરી કોરોનાનો સકંજો. ભારે પડતી સંક્રમણની બીજી લહેર. દેશમાં કોરોના સંક્રમણની ઝડપી ગતિ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 56,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 271 લોકોના મોત થયા છે. દેશના કુલ એક્ટિવ કેસના 79% કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢના છે, જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સ્ફોટક છે. એકલા મહારાષ્ટ્રમાં જ 62%થી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ સામે આવ્યા છે, જે 10 જિલ્લામાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે. તેમાંથી 8 તો મહારાષ્ટ્રના જ છે. મહારાષ્ટ્રમાં અત્યારે કુલ 3,37,000થી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 34,000 નવા કેસ સામે આવી રહ્યા છે, જ્યારે દૈનિક મૃત્યુદર 100 પર પહોંચ્યો છે. દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5.65% છે, જ્યારે કે મહારાષ્ટ્રમાં દર 23% છે. તો આ તરફ પંજાબમાં કોરોનાના કેરને જોતા પ્રતિબંધોની સમય મર્યાદાને 31 માર્ચથી વધારીને 10 એપ્રિલ કરી દેવાઈ છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને કેન્દ્ર સરકારે RT-PCR ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે. સાથે જ સંક્રમિતોના સંપર્કમાં આવનારાઓને શોધવા પણ કહેવાયું છે. કોરોનાનો નવો વેરિયન્ટ મુશ્કેલી વધારી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં UK વેરિયન્ટના 807, દક્ષિણ આફ્રિકા વેરિયન્ટના 47 અને બ્રાઝિલિયન વેરિયન્ટના 1 કેસ નોંધાયો છે. દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જોવું એ રહેશે કે બીજી લહેરનો અંત ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કોરોનાની સ્થિતિ વકરતા મોરબીના પાનેલી ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લાદી દીધું, જેનું લોકો પાલન પણ કરી રહ્યા છે. અહીં લોકો તંત્ર સામે નારાજ પણ છે. મોરબીના પાનેલી ગામમાં કોરોના વિસ્ફોટ થતા ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉન લાગુ કરી દીધું. ગામમાં સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 સુધી જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલી શકાય છે. બાકીના સમયમાં બજાર બંધ રહે છે. ગામના લોકો આ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. ગામમાં એક જ સપ્તાહમાં કોરોનાના 40 કેસ આવતા અને એક દર્દીનું મોત થતા લોકોએ તાબડતોબ આ નિર્ણય લીધો. સ્થાનિકોનું માનીએ તો ગામમાં કોરોનાના કેસના આંકડા સરકારના આંકડામાં સમાવવામાં નથી આવ્યા અને ખરો આંકડો તેનાથી વધારે છે. સાથે જ લોકોએ આરોગ્ય સુવિધાઓની પણ માંગ કરી છે. ગામમાં શરદી, ઉધરસ સાથે ઘણું બધું જોવા મળે છે અને ગામના લોકો દવાખાને જતા ડરે છે અને 40% ઉપર છે એવું મારું માનવું છે. સવારના 7 થી 10 સુધી અને બપોરના 4 થી 7 સુધી જીવન જરૂરિયાત વસ્તુ મળે એ અમે નિયમ કર્યો છે અને અમારા ગામમાં 40 કરતાં પણ વધારે કેસ છે. તંત્ર પાછળ એ માંગ છે કે અમને આરોગ્ય કેમ્પ મળે અને ઘરે ઘરે મેડિકલ મળે. એક તરફ જ્યાં ગ્રામજનો તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે, ત્યાં આરોગ્ય વિભાગના કર્મચારીનું માનીએ તો પાનેલીના લોકો કોરોનાના નિયમોનું પાલન ન કરતા હોવાથી આ સ્થિતિ સર્જાય છે. 2 દિવસ પહેલા એક ભાઈ જે એને રાજકોટ દાખલ કર્યા હતા તે કોરોનામાં એક્સપાયર થઈ ગયા, એટલે હવે ગામમાં હવે સાવચેતી રાખે, હવે માસ્ક પહેરીને રખડે 2 દિવસથી. બાકી અત્યાર સુધીમાં જે હું 6 મહિનાથી ગામ લોકોને સમજાવતો હતો, પણ ક્યારે કોઈ ગંભીરતાથી લીધું નહીં. સ્થિતિ ન સુધરે તો ગ્રામજનોએ લોકડાઉન લંબાવવાની પણ તૈયારી દેખાડી છે. ત્યારે જોવું એ રહેશે કે તંત્ર શું કરે છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો કોરોનાનો રોડો હવે શૈક્ષણિક સંસ્થાઓ તરફ ફર્યો છે. IIMમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 70 પર પહોંચી ચૂક્યો છે. તો બીજી તરફ નાના શહેરોની શાળાઓમાં પણ સંક્રમણ ફેલાયું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના વિસ્ફોટ.
આઈઆઈએમમાં 70 લોકો કોરોના સંક્રમિત. રાજ્યની શાળાઓ પણ કોરોનાની ચપેટમાં. કાળમુખા કોરોનાની બીજી લહેર હવે શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં હોળી અને ધૂળેટીના તહેવારના દિવસે આઈઆઈએમમાં વધુ 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. આ સાથે જ અત્યાર સુધીમાં આઈઆઈએમમાં 70 જેટલા લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. અત્યાર સુધીમાં આઈઆઈએમમાં કુલ 70 કેસો નોંધાયા છે. તેમણે દરેકને ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર રાખેલા છે. ત્યાં ડોમ નંબર 31 છે. નવું પ્રિમાઇસીસ છે આઈઆઈએમનું, ત્યાં આગળ રાખેલા છે. અને ત્યાં આગળ એમના જે ડૉક્ટર છે એ ડૉક્ટર દિવસમાં 3 થી 4 વખત બધાનું ચેકઅપ કરે છે. અને મેડિકલ સુપરવિઝનની અંદર જ બધાને રાખેલા છે 70 જણાને. અને નવા કેસ ના આવે તેવી આપણે આશા રાખીએ. જીટીયુમાં વધ્યા કોરોનાના કેસ. જીટીયુમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય લોકો પણ કોરોનામાં સપડાયા છે. રજિસ્ટ્રાર સહિત અન્ય 10 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોડાસાની હાઈસ્કૂલમાં કોરોના સંક્રમણ. આચાર્ય સહિત 8 લોકોને કોરોના. અરવલ્લીના મોડાસાની KN શાહ હાઈસ્કૂલમાં કોરોનાથી ફફડાટ ફેલાયો છે. શાળાના પ્રિન્સિપાલ સહિત 8ને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો. પ્રિન્સિપાલ, હેડ ક્લાર્ક, શિક્ષક અને 4 પટાવાળાને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ તરફ ખેડાની ડાકોર સંસ્થાન હાઈસ્કૂલના શિક્ષક સંક્રમિત થયા. શિક્ષકને કોરોનાનો ચેપ લાગતા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા અને હાઈસ્કૂલ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં એક જૂથ અથડામણનો વિડીયો વાયરલ થયો છે. સુરતના વડલા ગામે થયું હતું આ જૂથ અથડામણ. અહીં ક્રિકેટ રમ્યા બાદ બબાલ થઈ હતી, જેમાં યુવકોને માર માર્યા બાદ આ મામલો વિચક્યો હતો. આ વિડીયો હાલ સામે આવી રહ્યો છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ કહેવાય રહ્યું છે કે સુરતના વડલા ગામે થયેલા જૂથ અથડામણના આ દ્રશ્યો છે, જેમાં ક્રિકેટ રમ્યા બાદ યુવકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. પંચમહાલની મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ જીતના દાવા કર્યા. એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ અટકી નથી રહી, ત્યાં બીજી તરફ ફરી ચૂંટણીનો માહોલ જામ્યો છે. 17મી એપ્રિલે યોજાનારી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વિજય મુહૂર્તમાં દાવેદારી નોંધાવતા બંનેએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ મોરવા હડફમાં કાર્યકરોને સંબોધન પણ કર્યું, જેમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને જયદ્રથસિંહ પરમાર સહિતના નેતાઓ પણ હાજર હતા. ત્યારબાદ સમર્થકો સાથે નિમિષાબેન સુથારે મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું. વસાવાનું માનીએ તો ફોર્મ ભરતી વખતે ભાજપે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કર્યું છે અને ચૂંટણીમાં પણ તેનું પાલન કરશે. કોરોનાની જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ પાલન કરીને અમારા ઉમેદવાર અને ડમી ઉમેદવાર સાથે માત્ર 10 લોકોની હાજરીમાં ખૂબ સાદગીથી ફોર્મ ભરવા માટે આવ્યા છે. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાએ માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં વાહનોના કાફલા સાથે મામલતદાર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મોરવા હડફના 2,19,000 જેટલા મતદારો 17મી એપ્રિલે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. અત્યાર સુધી અપક્ષ કેન્દ્રિત રહેતો આ જંગ આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમેટાયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ બેઠક કોના ફાળે આવે છે. રાજેશ જોશી, પંચમહાલ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કથિત ગેરરીતિ મામલે તપાસ હવે એસીએસ હોમ પંકજકુમારને સોંપાઈ છે. અગાઉ આ તપાસ નાગરાજનને સોંપાઈ હતી, પરંતુ તેમને ચૂંટણીની જવાબદારીઓ સોંપાતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પંકજકુમારને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો.
કૌભાંડોના વમળમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કુલપતિ જે વોરાનું વધુ એક કથિત કૌભાંડ. તપાસ સોંપાઈ એસીએસ હોમ પંકજકુમારને. MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક કૌભાંડે ચકચાર મચાવી દીધી. આ કૌભાંડ એટલે વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરાવવાનું કૌભાંડ. સવાલ એ થાય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે કે પછી કૌભાંડોની યુનિવર્સિટી? કેટલા સમયથી ચાલી રહ્યું હતું આ કોરી ઉત્તરવહીથી પાસ કરવાનું કૌભાંડ? શું આ જ રીતે થાય છે તમામ પરીક્ષાઓ? અને કૌભાંડમાં કોની છે સંડોવણી? માનનીય મુખ્યમંત્રીશ્રીએ આની તપાસ એસીએસ હોમ પંકજકુમારને સોંપવાનો નિર્ણય કર્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કહ્યું કે તપાસ બાદ સાચો અહેવાલ બહાર આવવો જોઈએ. તપાસની સમય મર્યાદા સરકાર નક્કી કરે. સરકારને કદાચ એવું લાગતું હોય કે હજુ કંઈ તપાસ કરવાની બાકી છે તો એ તપાસની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. MBBSના કૌભાંડ બાદ કુલપતિના રાજીનામાની માંગ ઉઠી હતી. જે વોરાની કામગીરી પર સવાલ ઉઠ્યા. અગાઉ પણ જે વોરા સામે ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો હતો. ત્યારે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રીટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચર્યા હોવાના પુરાવા હાથ લાગ્યા હતા. અશરફ ખાન જત, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. નર્મદાના કેવડિયા કોલોનીના ટેન્ટ સિટી 1નો સમાવેશ દેશના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળોમાં કરાયો છે. આ માટે અહીં કેવી વ્યવસ્થા છે, જોઈએ અહેવાલમાં. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અન્ય આકર્ષણોને કારણે કેવડિયા કોલોની દુનિયાના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં સામેલ થયું છે. ત્યારે તેના નામે વધુ એક યશ કલગી પણ ઉમેરાઈ છે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝિન કોન્ડે નેસ્ટ ટ્રાવેલરે દુનિયાના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી 1નો સમાવેશ કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા નદીના કાંઠે આવેલું ટેન્ટ સિટી 1 અદ્ભુત કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. આ જ કારણ છે કે લોકો લગ્ન માટે આ જગ્યા પર પસંદગી ઉતારી રહ્યા છે. ખાસ તો કોરોના કાળ દરમિયાન કેવડિયાને આ દરજ્જો હાંસલ કરવામાં મદદ મળી છે. 2020માં લોકડાઉનના બીજા તબક્કામાં જૂનથી પ્રવાસનને વેગ આપવા કોરોના સ્પેશિયલ વેડિંગ પેકેજ ઓફર કરવાની શરૂઆત થઈ હતી, જેને લોકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો. हमारे लिए बहुत ही प्राउड मोमेंट की बात है एंड हैप्पी टू नोट दैट इंटरनेशनल मैगजीन में हमारा वेडिंग डेस्टिनेशन का एक कॉलम ऐड हुआ है हमारी टेन्योर में और इट हैज़ बीन आई एम हैप्पी टू नोट ये चीज़ें और बहुत ही अच्छा लगा मुझे और मेरी कंपनी को. लालू जी एंड सन्स ने पूरे एफर्ट्स करे थे इस सीज़न वेडिंग को सक्सेसफुल करने में. ટેન્ટ સિટી 1માં એક દિવસમાં 3 લગ્ન સમારંભ યોજી શકાય તેવી વ્યવસ્થા છે. અત્યાર સુધી અહીં 22 ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન થયું છે. આ માટે ટેન્ટ સિટી 1માં વ્યવસ્થા જોઈએ તો 100 લોકો માટેના સ્પેશિયલ પેકેજની કિંમત 4,59,000 રૂપિયા છે, જેમાં લગ્ન માટે સ્પેશિયલ ડેકોરેશન, વરરાજા અને દુલ્હન માટે સ્પેશિયલ ટેન્ટ, સવારનો નાસ્તો, બપોર રાતનું જમવાનું, 21 પ્રકારની વાનગી સાથેનું સ્પેશિયલ મેનુ, વેડિંગ કેક, દુલ્હા દુલ્હન માટે વરમાળા અને દુલ્હા દુલ્હન માટે સ્પેશિયલ મહેંદી આર્ટિસ્ટનો સમાવેશ થાય છે. हमारे पास 3 ब्यूटीफुल गार्डन्स हैं. वी हैव अ एम्पी थिएटर ऑल्सो. वी हैव अ मल्टीपर्पज़ हॉल जो कि एक वेडिंग से रिलेटेड भी हमारा हॉल आ जाता है. और जो हम एड ऑन्स दे रहे हैं अपना प्रोडक्शन लेवल पे जो एड ऑन्स दे रहे हैं, चाकी डेकोरेशन, थीम वेडिंग्स और अलग अलग तरह के हम थीम रख के जो कि कंपनी जो कि गेस्ट हमारे साथ अहमदाबाद ऑफिस में और यहाँ पर आके खुद वो चीज़ें डिसाइड करता है एंड वी कस्टमाइज एवरीथिंग फॉर आवर गेस्ट एंड वी एंश्योर. ડેસ્ટિનેશન વેડિંગ માટે કેવડિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતા કેવડિયામાં પ્રવાસનને વેગ મળશે તેમાં કોઈ નવાઈ નથી. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ સાથે જ મહત્વના સમાચારો મળી રહ્યા છે. રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયાના 4 મહાનગરોમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ કર્ફ્યુ યથાવત રહેશે. રાજ્યમાં કોવિડની ગાઈડલાઇન્સનો અમલ 30 એપ્રિલ સુધી લંબાયો છે. આ તરફ હવે 15 એપ્રિલ સુધી
4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રહેશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. આપણે જણાવી દઈએ, આ પહેલા જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેમાં 30 એપ્રિલ સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે તેના પર હજી સુધી કોઈ કંટ્રોલ નથી થયો. તેને જોતા રાત્રિ કર્ફ્યુનો સમય જે છે તે વધારવામાં આવ્યો છે. એટલે કે 30 એપ્રિલ સુધી નહીં, પરંતુ હવે તે 15 એપ્રિલ સુધી રહેશે. એટલે કે અત્યારથી રાત્રે 9 વાગ્યાથી જે કર્ફ્યુ લાગુ થશે તે સવારે 6 વાગ્યા સુધી 15 એપ્રિલ સુધી લગાતાર જારી રહેશે. એટલે કે હજુ પણ લોકોએ રાત્રિમાં બહાર નીકળતા વખતે વિચારવું પડશે, કારણ કે ઠેર ઠેર આ પ્રકારે કર્ફ્યુનો અમલ કરાવતા પોલીસ કામગીરી કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માટે આ નિર્ણય લેવાયો છે, જ્યાં 4 શહેરમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. બનાસકાંઠાના અંતરિયાળ ગામની 16 વર્ષીય વિદ્યાર્થીનીએ 80 મીટર વિઘ્ન દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ નામ કમાવ્યું છે. કેવા સંજોગોમાં તેણે આ સિદ્ધિ મેળવી છે, જોઈએ અહેવાલમાં. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાનકડા ગામ નાની ભાખરની વતની વિલાસબાનો પરિવાર એકદમ સામાન્ય સ્થિતિમાં જીવે છે, જેના સાક્ષી છે આ દ્રશ્યો. વીજ કનેક્શન વિનાનું કાચું મકાન, રૂઢિચુસ્ત સમાજ અને સુવિધાઓનો અભાવ છતાં એથ્લેટિક્સ પ્રત્યેની રુચિ અને મહેનતથી વિલાસબાએ પોતાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતી 16 વર્ષની વિલાસબાએ 100 મીટર, 200 મીટરની દોડ, 80 મીટરની હર્ડલ રેસ અને રિલે રેસમાં કુલ 8 મેડલ જીત્યા છે. 80 મીટરની વિઘ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી તેણે 2 વખત ગોલ્ડ મેડલ જીત્યા છે. પરિવારની આર્થિક સ્થિતિને જોતા વિલાસબા માટે એથ્લેટિક્સમાં આગળ વધવું સરળ ન હતું. જોકે શાળાના આચાર્યએ તેની પ્રતિભાને ઓળખી અને ગામમાં જ પ્રેક્ટિસ માટે વ્યવસ્થા કરાવી આપી, જ્યાં પ્રેક્ટિસ કરીને વિલાસબા પહેલા તાલુકા, જિલ્લા અને રાજ્યમાં એથ્લેટિક્સમાં આગળ વધી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ ઇવેન્ટમાં 4થા ક્રમે આવી. 2017માં મેં પ્રેક્ટિસ કરી હતી. ત્યાં નેળિયામાં જ પ્રેક્ટિસ કરીને ત્યાં સ્ટેટ લેવલ ખેલવા માટે ગઈ ત્યારે ફર્સ્ટ નંબર આવી ગયો હતો. નેળિયામાં કઈ રીતના પ્રેક્ટિસ કરી, શું મૂકીને કરી હતી પ્રેક્ટિસ વખતે? ત્યાં હર્ડલ્સ મૂકીને પ્રેક્ટિસ કરી હતી. અમારા પાસે પૂરતું મેદાન ન હતું, તો અમે નજીકમાં ખેતર હતું, ખેતરનો જે કાચો રસ્તો હતો એની અંદર એની પ્રેક્ટિસ કરાવી અને હર્ડલ્સ માટે અમે નજીકમાં લાકડાની પટ્ટીઓ લાવી અને એ લાકડાની પટ્ટીઓમાંથી ઇન્ટરનેશનલ નોર્મ્સ મુજબ અમે હર્ડલ્સ બનાવ્યા અને એની અંદર એની પ્રેક્ટિસ કરાવડાવી. એથ્લેટિક્સમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકેલી વિલાસબાના પરિવાર પાસે સ્પોર્ટ્સ શૂઝ ખરીદવાના પૈસા પણ નથી, ત્યારે આવા તેજસ્વી તારલા પર રાજ્ય સરકારે ધ્યાન આપવાની જરૂર છે. હાલની તારીખમાં પણ અમને પરિસ્થિતિ બૂટ લાવી શકે એવી પણ નથી, છતાં દીકરીએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. તો આવા જે હીરા છે એ આપણા ગુજરાતમાં, બનાસકાંઠામાં ખૂબ સારા એવા હીરાઓ છે, તો એને આપણે એક મોકો આપીએ અને આવા બાળકોને આપણે સારું પરફોર્મન્સ અને ગાઈડલાઈન આપીએ તો આવા બાળકો જે છે દેશ લેવલે સારું ગોલ્ડ મેડલ લાવી શકે એવા બાળકો છે. વિલાસબા પાસે મેડલ અને સર્ટિફિકેટની વણઝાર છે. જો કે વિધિની વક્રતા એ છે કે ઘરમાં આ મેડલ કે સર્ટિફિકેટ લગાડવા પાકી દિવાલ નથી. આગામી દિવસોમાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માંગે છે. તંત્ર તેને કેવી અને કેટલી મદદ કરે છે તે જોવું રહ્યું. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અમરેલીના એક યુવકે લગાવી 1800 કિલોમીટરની લાંબી દોડ. 21 દિવસમાં સોમનાથથી અયોધ્યા પહોંચવાની દોડ લગાવી છે. કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા રામ મંદિરના નિર્માણને લઈને દેશભરમાં ઉત્સાહ છે. ત્યારે અમરેલીના યુવકે સોમનાથથી અયોધ્યા સુધીનું 1800 કિલોમીટરનું અંતર કાપવા આગેકૂચ કરી છે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશે. ઘનશ્યામ સુદાણીએ ગત 72માં પ્રજાસત્તાક દિવસ પર ફિટ ઇન્ડિયાના મેસેજ સાથે સતત 72 કિલોમીટરની દોડ લગાવી હતી. અહીં સોમનાથ મંદિરથી અયોધ્યા મંદિર સુધી રન કરતા હિન્દુ ધર્મ એકતા ધર્મને લઈ અને આગળ પ્રસ્થાન કરી રહ્યા છીએ. ત્યારે શિવજીના આશીર્વાદથી લઈ શિવજીથી રામ ત્યાં સુધી અમે જઈ રહ્યા છીએ. 21 દિવસની અંદર આ રન કમ્પ્લીટ કરીશું 1800 કિલોમીટર. સંકલ્પથી સિદ્ધિ સુધીના સૂત્ર સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર વહેલી તકે નિર્માણ પામે અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા શુભ ઉદ્દેશ સાથે આ યુવાને દોડ લગાવી છે.
પોતાની મેરેથોન શરૂ કરતા પહેલા ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા, જે બાદમાં પોતાની દોડની શરૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.